જય હિન્દ મિત્રો, આજે આપણે સીસીઈની અપડેટ વિશે મહત્વની 3 વાત કરવાના છીએ। તો આ વિડીયોને પૂરો ધ્યાનથી સાંભળજો જેથી કરીને તમને A to Z બધી જ માહિતી મળી જશે। સૌથી પહેલાં વાત કરું કે ફક્ત એક પ્રશ્નના ચેન્જના કારણે લગભગ 1800થી વધુ વિદ્યાર્થીઓ મેન્સની પરીક્ષામાં ઇન થયા છે। એટલે કે 1800થી વધુ વિદ્યાર્થીઓને આ એક પ્રશ્ન સુધારવાના લીધે ફાયદો થયો છે। તો આના ઉપરથી તમે અંદાજો લગાવી શકો છો કે બીજી શિફ્ટોની અંદર જે 4-5 ક્વેશ્ચન 2-3 ક્વેશ્ચનના જે વેરિએશન છે તે જો પ્રશ્નો સુધારવામાં આવે તો કેટલા મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓને ફાયદો થઈ શકે છે। તો તેના વિશે પણ અગત્યની વાત હું આજે આ કરવાનો છું। સૌથી પહેલાં વાત કરું કે એક પ્રશ્નના ચેન્જના લીધે જે 1800 વિદ્યાર્થીઓ જેવા પાસ થયા તે લોકો માટે હવે ફક્ત ગ્રુપ એની તૈયારી માટે 14 દિવસ બચ્યા છે। અને તે સિવાય પણ જે તારીખો ગ્રુપ એની આપવામાં આવી છે તે તારીખોની અંદર કોલેજની પોસ્ટ ગ્રેજ્યુએશનની પરીક્ષાઓ પણ આવી રહી છે। એટલે કે આ બંને મુદ્દાને ધ્યાનમાં રાખીને ઉમેદવારો આજે ગૌણ સેવાની અંદર રજૂઆત કરવા જવાના છે કે જે સીસીઈની મેન્સની પરીક્ષા છે તેને પોસ્ટપોન કરવામાં આવે, જેથી કરીને વિદ્યાર્થીઓ જે પાછળથી પાસ થયા તેમને તૈયારી કરવાનો ચાન્સ પણ મળી જાય। અને તે સિવાય પણ જે વિદ્યાર્થીઓને પોસ્ટ ગ્રેજ્યુએશનની પરીક્ષા હોય તે લોકો પણ પોતાની પરીક્ષા શાંતિથી આપી શકે। હવે વાત કરું બીજા મુદ્દાની, એટલે કે જે મુખ્ય કેસ હતો કે જે 700 પિટિશનરોએ કેટેગરી વાઇઝ 7 ગણા રીતે પાસ કરવા માટે કોર્ટની અંદર પિટિશન કરી હતી, તેનું શું થયું તેના વિશે ઘણા વિદ્યાર્થીઓએ મને કોમેન્ટમાં પૂછ્યું હતું। તો મિત્રો તેમાં એવું છે કે તેની સેકન્ડ હિયરિંગ તારીખ 9/12 આપવામાં આવી છે। એટલે કે જે દિવસે 9/12 બીજી મુદત પડશે તે દિવસે નવા ડ્રાફ્ટિંગ સાથે જ્યારે વકીલ સાહેબ રજૂઆત કરશે ત્યારે જ તેના વિશે કંઈ માહિતી આપણે આપી શકીશું। કારણ કે અત્યારે તો કોર્ટે તે કેસમાં કોઈ પણ તરફી વલણ આપેલું નથી, પરંતુ જ્યારે નવું ડ્રાફ્ટિંગ રજૂ કરવામાં આવશે ત્યારે અમને વિશ્વાસ છે કે સારી રીતે જો ડ્રાફ્ટિંગ અને પ્રૂફ સાથે રજૂઆતો થશે તો 100% પરિણામમાં ચેન્જ આવી શકે છે। હવે વાત કરું ત્રીજા મુદ્દાની, જે સૌથી મહત્વપૂર્ણ મુદ્દો છે કે એક પ્રશ્નના ચેન્જથી જો આટલા વિદ્યાર્થીઓ ઇન થતા હોય તો આટલા બીજા શિફ્ટના જે વિદ્યાર્થીઓને અન્યાય થયો છે તે લોકોનું શું? તો તેના માટે આજે વિદ્યાર્થીઓએ પોતાની જાતે એવું નક્કી કરેલું છે કે તેઓ જઈને સૌપ્રથમ ગૌણ સેવાની અંદર રજૂઆત કરશે। ભલે એક વિદ્યાર્થી આવે કે 100 વિદ્યાર્થી આવે, તેઓ જઈને પોતાની રીતે પ્રૂફ સાથે રજૂઆત કરશે કે આ પ્રશ્નની અંદર ભૂલ છે અને તેઓ પહેલાં જોશે કે ગૌણ સેવા તેના રજૂઆતો વિશે શું સાંભળે છે। જો તેઓનું વલણ પોઝિટિવ નહીં હોય તો વિદ્યાર્થીઓ પોતે હાઈકોર્ટમાં જવા પણ તૈયાર છે। એટલે કે બધા વિદ્યાર્થીઓ મળીને અલગ અલગ શિફ્ટના પ્રશ્નો લઈને હાઈકોર્ટની અંદર અપીલ કરવાના છે અને જેને માટે આજે 11 વાગે વિદ્યાર્થીઓ ભેગા થવાના છે। જો તમને પણ એવું લાગતું હોય કે તમારા પાસે પણ કોઈ એવો પ્રશ્ન છે તમારી શિફ્ટની અંદર જેની અંદર પ્રશ્ન ખોટો છે અથવા તેનો ખોટો માર્ક્સ આપવામાં આવ્યો છે તો તેના ઓથેન્ટિક પ્રૂફ સાથે તમે પણ પિટિશનર બની શકો છો। આમ એક વિદ્યાર્થીની પિટિશનર બનવાની ફી 5 થી 10 હજાર થતી હોય છે, પરંતુ જો સમૂહની અંદર વિદ્યાર્થીઓ જશે એટલે કે માનો કે તમારી શિફ્ટની અંદર જ વધારે વિદ્યાર્થીઓ હોય તો તમને એટલી બધી ફી નહીં નડે। પણ સૌથી પહેલાં તમે પ્રૂફ સાથે રજૂઆત તો કરો જેથી કરીને વધુને વધુ પ્રૂફ ભેગા થાય અને વધુમાં વધુ વિદ્યાર્થીઓને ન્યાય મળી શકે। હવે સૌથી પહેલાં વાત કરું કે જો તમને પિટિશનર બનવા માટે કોઈ માહિતી જોઈતી હોય તો તમારે કોને કોન્ટેક્ટ કરવો? તો તમે અહીંયા આગળ દેખાઈ રહ્યું હશે મારું ઇન્સ્ટાગ્રામ આઈડી ગુજુભાઈ એક્સપ્રેસ, તેના ઉપર તમે મને DM કરી શકો છો। ત્યાં આગળ હું તમને તમામ માહિતી આપી દઈશ। અને વાત કરું કે તમારે પિટિશનર બનવા કયા વસ્તુઓ જોઈશે, તો ભરેલ ફોર્મ, રીફેકની આન્સર કી અને તમારી પાસે જે પણ આધાર કાર્ડ કે પાન કાર્ડ હોય તે, અને તે સિવાય જે ઓથેન્ટિક પ્રૂફ હોય તે। તો તમારે પણ કોઈ એવો પ્રશ્ન હોય તો મને DM જરૂરથી કરજો। મળીએ કોઈ નવી અપડેટ સાથે, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત।